ધોરણ 10 અને 12 ની જે બોર્ડની એક્ઝામ ગઈ એના રિઝલ્ટ આવવાના છે. આવનારી 4 મે ધોરણ 12 નું અને જે 6 મે ધોરણ 10 નું જે અલગ અલગ બોર્ડના રિઝલ્ટ આવવાના છે. તો ઘણા બધા લોકોનું રિઝલ્ટ સારું આવશે, બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને ઘણા બધા લોકો એવા હશે કે જેમને 2 વિષયમાં ઉડી ગયા હશે, અમુક 1 વિષયમાં ઉડી ગયા હશે. રિઝલ્ટ ખરાબ જ કહેવાય, પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એનું કારણ છે કારણ કે 1 મહિના પછી એક ફરીથી એક્ઝામ આવશે રિપીટરની. ત્યારે તમે એક્ઝામ આપીને બહુ સારા માર્કે તમે પાસ થઈ શકો છો. બરાબર છે? એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મહેનત પછી તમારે કરવાની છે એમાં પાસ થવાની. બરાબર છે? અને માતા પિતાને પણ કહીશ કે ભાઈ તમારું બાળક જો કદાચ ફેલ થાય તો એમને બહુ વધારે પડતું એમને માનસિક ટોર્ચર ન કરવું જોઈએ. બરાબર છે? તમે એમને કીધું છે ત્યારે એને મહેનત નહીં કરી હોય એટલે જ આ નિષ્ફળતાની મળી છે. માતા પિતાનો ગુસ્સો છે એ એક સ્વાભાવિક છે કે ભાઈ હોવો જ જોઈએ કે ભાઈ તારી પાછળ અમે એટલો ખર્ચો કરીએ છીએ છતાંય તું આવું રિઝલ્ટ ના આપી શકો. બરાબર છે? પરંતુ આવા સમય ઉપર એ બાળકને એના માતા પિતાની જરૂર હોય છે, હૂંફની જરૂર હોય છે. તો માતા પિતાને પણ એટલું જરૂરથી કહીશ કે એને હૂંફ આપો કે ભાઈ કાંઈ વાંધો નહીં, હવે આપણે આની પછીની જે એક્ઝામ આવે ત્યારે તું લડી લેજે. માતા પિતાને ખાલી એટલા શબ્દો બાળકને હૂંફ આપે છે. જે ખરાબ વિચારો કરે છે ને અમુક બાળકો ખરાબ રિઝલ્ટ આવ્યા પછી, બરાબર છે, એ પગલા અટકી શકે છે. એટલે હરેક માતા પિતાને એટલું જરૂરથી કહીશ કે પોતાના બાળકને હૂંફ આપજો. આ વિડીયોને બને એટલો હરેક જેટલા પણ 10મા અને 12મામાં હોય એ વ્યક્તિને શેર કરજો અને એમના માતા પિતા સુધી આ વિડીયોને પહોંચાડજો. બધાને બેસ્ટ ઓફ લક.